Hey, so good morning. કાલે અમે ગયા હતા મૂવી જોવા ફૂલ ફેમિલી એન્ડ ડિનરનો બી પ્લાન હતો. સો કાલે હું ઇન્ટ્રો શૂટ નહોતો કરી શક્યો બિકોઝ કાલે તમને ખબર છે કે ફેમિલીમાં ફંક્શન હોય, સ્પેશિયલી સિસ્ટરના મેરેજ, તો તમારે કામ તો થોડું કરવું જ પડે. તો થોડા કામમાં હતા બિઝી, તો બી મેં જ્યાં ટાઈમ મળ્યો ત્યાં થોડું શૂટ કરી લીધું હતું. સો સોરી ફોર દેટ. આ થોડું અજીબ લાગશે બટ પ્લીઝ સી ધ વિડીયો અને આપણે આગળ વાત કરીએ એન્ડ ઓફ ધી વિડીયો. તાર શું ખાવાનું હોય? આ ફુવાટું વધારીશ તું? મહેમાન આવ્યા બધા. હા જો તૈયારી કરતા હતા ઘરે જવા ભાઈ માણસ. શું કહો તમે? તમારું શું? હા તારું નામ શું હે? હાલો, ફર્સ્ટ વાર અમે કાનો મૂવી જોવા જઈએ છીએ. કાનો નહીં, લાલો, સોરી. ફૂલ ફેમિલી, બીજા 10-15 જણા જ્યાં શું અમને ડિસ્કાઉન્ટ આપી દો. લાલો મૂવીના જે ડાયરેક્ટર હોય અમને અમારો ભાગ આપી દેજો, બરોબર? કોઈ વસ્તુ પૂછું, બરોબર? તમે છેલ્લા જ્યારે પિક્ચર જોવા ગયા બોલો જલ્દી. 2016 જોયું. 2016 કયું ફિલ્મ હતું એ? તો યાદ નથી. તો બહુ લાંબા ટાઈમે જોવાયા. બહુ લાંબા ટાઈમે જોવાયા છે. પહોંચી ગયા તારા તે ત્યારે જોયું? આપણે તો ડેઈલી ચાલુ જોઈએ. મેં તો છેલ્લા દિવસ જોયું હતું. મચ બહુ લાંબુ આવી. ચલો ગાઈસ, જાતે ગુજરાતી માણસ છે આજનો વ્લોગ, બરોબર? તો પહોંચી ગયા ત્રીજા માળે. હવે ટિકિટના વિડીયો આવશે. તાઈ માવો બહુ ખાઈને ચેક કરો. તમને મજા આવી ને? મારા તરફ એ ન હોય તમે ખુશી હાટુ કઈક લઈ લે. નથી કાંધા તું આખો દી તું પીને પડ્યો. યસ, સો ધીસ વોઝ ધ વિડીયો. અને એમાં એવું હતું કે ફેમિલી સાથે જવું થોડું એટલા માટે બી સ્પેશિયલ હતું કારણ કે વેન આઈ ટોક ટુ માય ફેમિલી, ઘણા લોકો એવા હતા જે થિયેટરમાં પહેલી વાર ગયા હતા અને એવા બી લોકો હતા જે મતલબ બહુ 7-8 વર્ષ 10 વર્ષ પછી મૂવી જોયા હતા. એન્ડ મતલબ કે ફેમિલી સાથે બી જવું જોઈએ આપણે. બહુ રખડીએ પડીએ, આડાવડા ખર્ચા બી કરીએ, મતલબ તો મજા બી આવે, મેમરીઝ બી ક્રિએટ થાય. સો એના માટે થોડો પ્લાન કર્યો હતો મેં કાલે. સો અમે કાલે પ્લાન કરી ગયા હતા અને મૂવી જોઈ. સો લાલુ મૂવી મારા માટે તો કંઈ નવી નથી. એઝ ઇફ યુ સી માય લાસ્ટ વિડીયોઝ, ચોથી વાર હું જોવા જાઉં છું એન્ડ મને હર વખતે કંઈક નવું શીખવા મળે. લાલુ મૂવીને એટલા માટે હું ચોથી વાર જોવા, મને ઘણા લોકો એવું કહે છે તું એક વારમાં તને ખબર નહીં પડતી મૂવીમાં શું છે, તો 4 વાર જાય છે. મતલબ એના હ્યુમર વે તો મારા માટે એ છે, કારણ કે હું એટલા માટે જાઉં છું કારણ કે લાલુ મૂવી ઇન માય આઈઝ એસા એવું લાગે છે કે એક પકવાનની થાળી છે, એમાં અલગ અલગ પકવાનો છે કે આ ખાઓ તો આ રહી જશે, આ ખાવ તો આ રહી જશે. દેટ ઇઝ સમથિંગ. અને હું જેટલી વાર બી જોઉં ને મૂવી એટલી વાર મને કંઈ અલગ નોટિસ થાય છે
કે જ્યારે પૂરી મૂવી એના મળશે કે તમે સારા દોસ્તો બનાવો, કર્મ કરો તમને ફળ મળશે. મોસ્ટ ઓફ પાર્ટ એમાં એ જ છે. બટ મેં એવી બધી ચીજો નોટિસ કરી છે જે શાયદ મે બી બીજા લોકો બી કરી હશે કે જશે એ મૂવીમાં તમે જોવા જશો ને તો ત્યાં એમાં સીન એવો છે કે એ વ્યાજે પૈસા લે છે એના ભાઈબંધના થ્રુ, એન્ડ ધેન એના ફ્રેન્ડ જેના જોડે પૈસા લીધા હોય છે એ એના ફ્રેન્ડ ત્યાં બેઠા હોય છે, અને જ્યારે એ અંદર ફસાઈ જાય છે ત્યારે એના ફ્રેન્ડને એની જે ફસાઈ જાય છે જે લાલો, ત્યારે એની વાઈફ ઘરે એકલી હોય છે, ત્યારે એ લોકો ઘરે આવે છે અને એનો હાથ પકડે છે અને એને એમ કહે છે કે મતલબ ઘરનો સામાન બહાર ફેંકી દે છે, એને કહે છે પૈસા દઈ દેજે નહીં તો આમ તેમ. તો એમાં બી એક બહુ મોટો હિડન છે સંદેશ જે કોઈ જોતા નથી. એમાં એ છે કે તમે એવા ભાઈબંધો ના બનાવો, યા તો ફિર એવા કર્મ ના કરો, યા તો ફિર એવી સિચ્યુએશનમાં ના ફસાવો જેના કારણે લોકો બહારથી આવીને તમારી ઇજ્જત ઉપર હાથ નાખે. એમાં ઇજ્જત એ બતાવી છે, ઇજ્જતનો જે રેફરન્સ હું દઉં છું એ બતાવી છે કે એ છોકરાઓ આવે છે ને ઘરમાં કરીને એની વાઈફનો ખાલી હાથ પકડે છે, બટ ધેટ ઇઝ નોટ રાઈટ. સો તમે એવા કામ ના કરો, યા તો ફિર એવા તમે સિચ્યુએશનમાં ના ફસાવો, યા તો ફિર મતલબ એ વસ્તુઓ ના કરો. ખબર છે અમુક ટાઈમ એવું થાય કે સમય સાથે તમે એ લોકો કરતા જતા હોય છો, ક્યાં તો ફિર મારાથી બી એ બી ભૂલ થઈ, પણ એ મૂવી એ જ શીખવાડે છે. એ મૂવીનો સારાંશ બી એ છે કે એ મૂવીમાં બતાવે છે કે આ કારણે એ મૂવીમાં સિચ્યુએશન્સ બી બતાવી છે. જ્યારે મેડિકલવાળો એની જોડે પૈસા માંગે છે, પછી પેલો ચાયવાળો બી કહે છે કે ભાઈ પૈસા આપને કા લાસ્ટ ચાર્જ છે તારી. સો એ આખી સિચ્યુએશન એ લોકો એ માટે ઊભી કરી હતી કે ખબર પડે કે લાલો ખોટો નથી, લાલો તો ભોળો માણસ છે જ, બટ એ જે આજુબાજુની સિચ્યુએશન છે ને એના કારણે ધીરે ધીરે હસતો ગયો અને ખબર બી નહીં પડતી. અને એમાં એક લાસ્ટ જો મને બહુ મસ્ત મૂવીનો સીન લાગતો હોય ને તો એમાં એ કહે છે કે જ્યારે આ કૃષ્ણ ભગવાન એના અંદર જતા રહે છે તો પેલા લાલો પૂછે છે કે તમે અંદર કેવી રીતના અહીંયા તો કરંટ છે આ છે, પછી એના હક કરીને એ બહાર જતા રહે છે. ત્યારે એક સંવાદ જે થાય છે ને એમાં એ કૃષ્ણ ભગવાન કહે છે કે તે આવું કેમ કર્યું, તો એ એક્સપ્લેન કરે છે કે મને નથી ખબર પ્રભુ, મારાથી થઈ ગયું, આ થતું ગયું, મારે નહોતું કરવું. સો એક કડી એ આને રિલેટ થાય છે, એ સિચ્યુએશન સાથે એને બતાવે છે, ખબર પડે છે કે હા એને નહોતું કરવું, એ ભોળો માણસ છે, પણ એનાથી સિચ્યુએશને કરાય. તો આ મૂવી એ બી શીખવાડે છે કે આવી કોઈ સિચ્યુએશન આવે, તમને એવું લાગે કે આનાથી મારું સોલ્વ થઈ જશે તો દૂર રહો. આવી કોઈ સિચ્યુએશન આવતી દેખાય તો એવું વિચારો કે હા આના કારણે જો આ વસ્તુ કરવા જઈશ ને તો આ પ્રોબ્લેમ તો સોલ્વ નહીં થાય, પણ એક નવી પ્રોબ્લેમ ઊભી થઈ જશે. તો એ બી એક મસ્ત મેસેજ હતો ને એક મર્દવાળો મેસેજ હતો. તો કૃષ્ણ ભગવાન એને કહે છે કે તું કે તારા માસીને ધક્કો મારતો હતો ને એવું કહેતો હતો કે તમારા ઘરમાં કોઈ મર્દ નથી. તો એ રોતો જે કહે છે ને કે હા મર્દ ઊભો રોવે અને જે હક થાય છે. હજુ બી મને એવું લાગે છે કે હું હજુ 3-4 વાર મૂવી જોઈશ. હજુ બી બહુ બધા સીન્સ જે હજુ મારા મગજમાં બેસવા માટે કે એને સમજવા માટે હજુ મારી બુદ્ધિ ઓછી છે. સો આજના વિડીયોમાં આટલું જ, વધારે થઈ ગયું. સો છે હજુ બી ઘણી બી મૂવી છે જેવી રીતના કે અંકિત સખિયા જે ડાયરેક્ટર છે એને બી બહુ ઓછા પૈસામાં મૂવી બનાવ્યું. એક બી રીઝન છે કે એ લોકોએ બહુ ક્લિયરલી ને બહુ સમજદારીથી વાપર્યા. જેવી રીતના કે તમે એક મૂવી જોશો ને તો એમાં એની જોડે ખેસ હોય છે જે એ ગળામાં હંમેશા રાખે રિક્ષા ચલાવતા. તો એ ખેસનો મેં એટલો મસ્ત ઉપયોગ કર્યો છે કે એ ખેસ અને જ્યારે તમે જોજો કે ઓલો જતો હોય છે રિક્ષામાં એની જોડે હોય છે, પછી જ્યારે એમાં એક સીન છે મૂવીમાં કે જ્યારે તે એક 4-wheeler હોય છે એની પાસે પૈસા હોય છે, પૈસાનો વહીવટ કરતો, તો એ પૈસા ચોરવા માટે એની પાછળ જાય છે, તો એની રિક્ષા બંધ થઈ જાય છે. તો એ રિક્ષા બંધ થાય છે ત્યારે એની રિક્ષામાંથી એક ખીણી જેવું કાઢે છે જે મતલબ લોખંડની કોઈ વસ્તુ હોય છે એ કાઢે છે, બટ એની સાથે સાથે એનો ખેસ નથી ભૂલતો, ખેસ બી જોડે લઈ લે છે. અને પછી અંદર જાય છે, અંદર બી જાય છે ને તો તમે જોજો એ અંદર જાય છે તો પાણી પડ્યું હોય છે ને તો પાણીમાં એનો પગ લપસે ને પડી જાય છે અને ઉપરથી એક સીન લે છે. આવી રીતના એક સીન છે અને સીનમાં તમે જોજો એક સાણસી હોય છે, સાણસી ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, સાણસી એ સીનમાં પૂરી બતાવે છે. તો એ બતાવે છે કે આ સાણસીનો બી આગળ ઉપયોગ થાય છે અને એ સાણસીથી જ એ અંદરના ડોર ખોલે છે. અને પછી આગળ જ્યારે જાય છે ને જે ખેસની વાત છે, ખેસમાં બી જ્યારે કૃષ્ણ ભગવાન અને લાલાનો સંવાદ ચાલતો હોય છે, એ કૃષ્ણ ભગવાન બહાર બેઠા હોય છે, લાલો અહીંયા બેઠો હોય છે અને એ લોકોનો સંવાદ ચાલતો હોય છે. તો એ સંવાદમાં કૃષ્ણ ભગવાનને એ પૂછે છે કે તમે કેમ ગોકુળ નથી જતા. તો એ કૃષ્ણ ભગવાન એ બધું સમજાવતા હોય છે લાલાને કે આ કે મને લોકો વઢે છે
અને સંવાદની વચ્ચે જ લાલો ઊંઘી જાય છે અને પછી ઊંઘી જાય છે અને પછી કૃષ્ણ ભગવાન જ્યારે ઊભા થઈને આમ જાય છે ને તો લાલો આમ બેઠો છે કૃષ્ણ ભગવાનની પાછળ આમ જાય છે, આખું સીન છે અને લાલાની સાઈડમાં ખેસ સાઈડમાં દેખાય છે. ઇફ યુ નોટિસ દેટ, મેં તો કર્યું. સો મૂવી બનાવવાવાળા બી એવું નથી કે 50 લાખમાં મૂવી અત્યારના ટાઈમમાં બનાવવું બહુ મુશ્કેલ છે અને અંકિત સખ્યા જ કરી શકે. સો હેડ્સ ઓફ ટુ યુ. અને તમે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક બહુ મસ્ત મૂવી આવી, બહુ લોકો શાયદ મને હજુ એવું લાગે છે કે ટ્રેન્ડમાં તો છે જ, પણ હજુ બી આ મૂવીને સમજતા લોકોને ઘણી વાર લાગશે. સો દેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો. સો ટેક કેર. થેન્ક યુ.